Friends, in English we have a most important topic of the grammar is change the voice or active નું passive કરવું. Change the sentence into passive. આ પ્રોસેસ બહુ જ મહત્વની છે અને એમાં સૌ પ્રથમ વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ શોધવામાં આવે છે. એક્ટિવનું પેસિવ કરતી વખતે સૌ પ્રથમ વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ શોધવામાં આવે છે. એ પછી સેકન્ડ સ્ટેપ કે કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને બાય વત્તા કર્તા. કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને બાય વત્તા કર્તા. જો કર્તા તરીકે સર્વનામ હોય તો જો આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, ही હોય તો બાય હિમ, शी હોય તો બાય હર અને ઇટ હોય તો બાય ઇટ અને ધે હોય તો બાય ધેમ કરવામાં આવે છે. બીજી ખાસ મહત્વની વસ્તુ એ છે કે કોમન સૂત્ર, કોમન પ્રોસેસ કે કર્મ ઓબ્જેક્ટ પ્લસ પેસિવ ક્રિયાપદ, પેસિવ ક્રિયાપદ પ્લસ બાય પ્લસ કર્તા. આ યાદ રાખો, ધીસ ઇઝ અ સિમ્પલ ફોર્મ્યુલા. ઓબ્જેક્ટ એટલે કર્મ વત્તા પેસિવ ક્રિયાપદ વત્તા બાય વત્તા કર્તા. ચાલો આપણે દરેકે દરેક કાળ મુજબ માત્ર ક્રિયાપદ બદલાશે, કાળ મુજબ માત્ર ક્રિયાપદ બદલાશે. બાકી કોમન પ્રોસેસ કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને બાય વત્તા કર્તા. જે તે કાળ મુજબ એનું પેસિવ ક્રિયાપદ જોઈએ. સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમે જોઈ શકો છો કે એક્ટિવમાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદને એસ કે ઈએસ અને પેસિવમાં એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઉદાહરણ લઈએ, ઇટ કે ઇટ્સ, એનું પેસિવમાં એમ ઇઝ આર ઇટન થાય છે. જેમ કે વી ઇટ ઇડલીઝ એવરી ડે, તો ઇડલીઝ આર ઇટન બાય અસ એવરી ડે. સાદો ભૂતકાળ, એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પેસિવમાં વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ, વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ, એમાં ક્રિયાપદ છે એ ભૂતકાળનું છે એટલે ઇટનું ભૂતકાળ એક્ટ થાય, એટીઈ એક્ટ. અને પેસિવમાં વોઝ કે વેર ઇટન. જેમ કે વી એટ લાડુસ યસ્ટરડે, તો લાડુસ વેર ઇટન બાય મી યસ્ટરડે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. એમાં ક્રિયાપદ છે એક્ટિવનું શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને પેસિવમાં શેલ કે વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે ઉદાહરણ લઈએ તો શેલ ઇટ અથવા વિલ ઇટ અને પેસિવમાં શેલ બી ઇટન અથવા વિલ બી ઇટન. એક ઉદાહરણ લઈએ કે આઈ શેલ સેલિબ્રેટ માય બર્થડે નેક્સ્ટ મંથ. તો આ વાક્યમાં તમે શું શકો કે માય બર્થડે વિલ બી સેલિબ્રેટેડ બાય મી નેક્સ્ટ મંથ. ચલો ટોપિક નંબર 4. તમે જોયું કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી. સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીમાં મોડેલ ઓક્ઝિલરી તરીકે શું આવે છે? કેન, કુડ, મે, શુડ, વુડ, મસ્ટ. આ બધા જ જે ક્રિયાપદો છે એને મોડેલ ઓક્ઝિલરી કહેવાય છે. અને એના સ્ટ્રક્ચરમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે છે અને પેસિવમાં મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ ભૂતપ્રધાન એટલે કે કેન ઇટ, એનું કેન બી ઇટન.
જેમ કે વી કેન ઈટ bananas. Bananas can be eaten by us. We can eat bananas. Bananas can be eaten by us. Simple topic was simple present tense, simple past tense, simple future tense, simple model. આ સિમ્પલ ટેન્સમાં તમે જુઓ એક્ટિવના સ્ટ્રક્ચર જુઓ અને પેસિવના સ્ટ્રક્ચર જુઓ એ મુજબ આપણે યાદ રાખવા પડે. આ એક ખૂબ જ મહત્વની ક્રિયા છે. પેસિવ કરવા માટે આપણને ખબર છે સૌ પ્રથમ કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને બાયવર્તા કર્તા. હવે જે ક્રિયાપદ છે એ ચાલુ કાળનું હોય એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે અહીં તમે જોઈ શકો છો કે પ્રેઝન્ટ ટેન્સમાં એમ, ઇઝ કે આર અને આઈએનજી વાળું ક્રિયાપદ અને પેસિવમાં એમ, ઇઝ કે આર પ્લસ બીઇંગ, બીઈઆઈએનજી બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ નાઉ. તો ઇંગ્લિશ ઇઝ being spoken by me now. બીજું ઉદાહરણ લઈએ કે they are singing national anthem. તો national anthem is being sung by them. તો continuous past tense માં was કે were અને ક્રિયાપદનું ing નું રૂપ. તો passive માં was કે were being પ્લસ ક્રિયાપદનું ભૂતપ્રધાન. જેમ કે we were doing our work. So our work was being done by us. હવે પછી આ જે ત્રણ ટેન્સ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. સૌ પ્રથમ જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એમાં હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવમાં હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને તેના પછીનું જે છે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ ક્યારે આવશે? પરફેક્ટ પાસ્ટમાં. છેલ્લું પરફેક્ટ ફ્યુચરમાં જોઈએ કે શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવમાં શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઉદાહરણ લઈએ હેવ કે હેઝ ઈટન. અહીંયા હેવ કે હેઝ બીન ઈટન. અહીંયા હેડ ઈટન, અહીંયા હેડ બીન ઈટન. અહીંયા શેલ કે વિલ હેવ ઈટન, અહીંયા શેલ કે વિલ હેવ બીન ઈટન. હવે આગળ જોઈએ તો અહીંયા આ તરફ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એમાં મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવમાં મોડેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. should have done, should have been done. જેમ કે India should have done, India should have done discovery of coronavirus. So discovery of coronavirus should have been done by India. Perfect participle એમાં having plus past participle અને પેસિવમાં having plus been plus past participle. તેમાં having finished lunch, having been finished lunch, having been finished. બરાબર? એ રીતે having plus past participle અને પેસિવમાં having plus been plus past participle. તો ફરી એકવાર આપણે જોઈએ છીએ એક્ટિવનું પેસિવ કરવા માટેની ટિપ્સમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ વાક્યમાંથી શોધી કાઢો. પછી કર્તાને સ્થાને કર્મ
અને કર્મને સ્થાને બાય વત્તા કર્તા મૂકો. જો કર્તા તરીકે આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ, they હોય બાય ધેમ. અને પેસિવનું ફોર્મ્યુલા છે કે ઓબ્જેક્ટ પ્લસ પેસિવ ક્રિયાપદ પ્લસ બાય પ્લસ કર્તા. આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે. નંબર 1, હવે કેટલાક વાક્ય જોઈએ. મિસ્ટર શાહ હેઝ પ્રેઝન્ટેડ અ રિસર્ચ પેપર. અહીં તમે જોઈ શકો છો કે મિસ્ટર શાહ છે એ કોણ છે? સબ્જેક્ટ. હેઝ પ્રેઝન્ટેડ એ ક્રિયાપદ અને અ રિસર્ચ પેપર એ ઓબ્જેક્ટ છે. તો પેસિવ કરીએ તો એ રિસર્ચ પેપર હેઝ બીન પ્રેઝન્ટેડ બાય મિસ્ટર શાહ. A research paper has been presented by Mr. Shah. આ કયો કાળ છે? have presented એટલે પૂર્ણ વર્તમાન કાળ. હવે having won the election, વિજય રૂપાણી went to his village. તો આ જે વાક્ય છે એ વાક્ય આપણે કઈ રીતે કરીએ? પણ having won the election, તો અહીંયા the election છે એ કર્મ છે. તો election having been won, Vijay Rupani went to his village. Listen, someone is calling you. અહીં જો someone કરતા છે, is calling ક્રિયાપદ છે અને you કરતા છે અને કર્મ છે. સોરી, is calling એ ક્રિયાપદ છે. તો હવે જ્યારે કર્તાને કર્મની સાથે મૂકીશું તો you are being called by someone. You are being called by someone. હવે અહીં જુઓ, when the chief guest came, we were reading the novel. હવે આજે when the chief guest came એ છે subordinate clause, એટલે એને જેમ જેમ રાખીશું. અને અહીંયા the novel were being read by us. સંજના does not eat ice cream. તો અહીંયા સંજના કરતા does not eat ક્રિયાપદ અને આઈસ્ક્રીમ કરવું. તો આઈસ્ક્રીમ ઇઝ નોટ ઇટન બાય સંજના. એક્ટિવ અને પેસિવનો જે મુદ્દો છે એ મુદ્દો પ્રેક્ટિસનો છે. સૂત્રોને યાદ રાખી, પેસિવના ક્રિયાપદોને યાદ રાખી અને એની પ્રેક્ટિસ કરવામાં આવે તો આપણે એમાં એક્સપર્ટાઇઝ મેળવી શકીએ. છતાં પણ આપણે નેક્સ્ટ સેશનમાં એક્ટિવ પેસિવનો વધુ મહાવરો કરીશું. થેન્ક યુ વેરી મચ.